નર્મદા જિલ્લાની ડેડિયાપાડા અને સાગબારા તાલુકા પંચાયતની બે પેટા ચૂંટણી 16 ફેબ્રુઆરી યોજાવાની છે, જેમાં ડેડિયાપાડામાં જાંગ તાલુકા પંચાયત બેઠક અને સાગબારામાં બહાદુર તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। આમ સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેદાનમાં છે, સાથે કોંગ્રેસ પણ મેદાને આવી છે। આ બંને બેઠકો ભાજપની હતી। ભાજપ પોતાની બેઠકો જાળવી રાખવા સંગઠનની ટીમો ઉતારી દીધી છે। નર્મદા જિલ્લાનું ડેડિયાપાડા તાલુકાનું ઝાંક છેવાડાનું ગામ અને તાપી જિલ્લાની બોર્ડર પર આવેલું ગામ છે। ડેડિયાપાડાના ઝાંક ગામની અનુસૂચિત આદિજાતિ બેઠક પર ભાજપમાંથી સરેશ વસાવા, આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાહુલ વસાવા, કોંગ્રેસ પાર્ટીના ગંભીર વસાવા અને અપક્ષમાંથી એક ફોર્મ ભરાયું છે, જ્યારે સાગબારાની બહાદુર બેઠક પર ભાજપના ઉમેદવાર સરોજ વસાવા, આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંધ્યા વસાવા અને કોંગ્રેસના સલ્લા વસાવા સહિત 2 ફોર્મ અપક્ષ મળી કુલ 5 ફોર્મ ભરાયા છે। જો કે લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન કરનારા આપ અને કોંગ્રેસ હવે આમને સામને આવી ગયા છે। દરેક બેઠક પર ભાજપની સામે કોંગ્રેસ અને આપ ઉમેદવારી નોંધાવતા ચૂંટણી હવે વધુ રસપ્રદ બની ગઈ છે। નર્મદા જિલ્લાની ડેડિયાપાડા અને સાગબારા તાલુકા પંચાયતની બે પેટા ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાવાની છે, જેમાં ડેડિયાપાડામાં જાંગ તાલુકા પંચાયત બેઠક અને સાગબારામાં બહાદુર તાલુકા પંચાયત બેઠક। આ બંને બેઠક પર જાંગ તાલુકા પંચાયતની જે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, તેમાં 6 ગામની તાલુકા પંચાયત છે, જેમાં ઝાંક, સજનવા, તાબદા, ખેડીપાડા, રૂખલ અને કેડ આ ગામની પંચાયતમાં અંદાજે 7000 જેટલા મતદારો છે। ગઈ વખતે 2100થી વધુ મતદાન આ બેઠક પર થયું હતું, જેમાં પ્રથમ વિજેતા ઉમેદવારને 2600થી વધુ મત મળ્યા હતા। બીજા ક્રમે કોંગ્રેસ, ત્રીજા ક્રમે બીટીપી અને ચોથા ક્રમે આપ રહી હતી। આ વખતે કોંગ્રેસ અને આપનું ગઠબંધન નથી, ત્યારે આ ચતુષ્કોણીય જંગમાં શું ભાજપ પોતાની બેઠક જાળવી રાખશે કે આપ આ બેઠક છીનવી લેશે? કોંગ્રેસનું સ્ટેન્ડ કેવું રહેશે એ તો ચૂંટણીના પરિણામો જ બતાવશે। સીધો જંગ ભાજપ અને આપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। હાલ ચૂંટણી પ્રચારમાં ઝાંક ગામ રાજકીય છાવણીમાં ફેરવાઈ ગયું છે। ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કાર્ય પૂરજોશમાં કરી રહ્યા છે। બધા પક્ષો જીતના દાવા કરી રહ્યા છે। મતદારોને પૂછતા મતદારો જણાવે છે કે અમારા ગામનો વિકાસ કરશે અને મળશે અમારા મત। ત્યારે પ્રતિષ્ઠાનો જંગ બની ગયેલી ઝાંક બેઠક પર ચૂંટણી જંગ જામ્યો છે। ઉમેદવારી પત્રો ભર્યા બાદ પેટા ચૂંટણી જંગ જીતવા ત્રણેય પક્ષોના મરણીયા પ્રયાસો શરૂ થતા ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી રહી છે। રોડ રસ્તા જે અધૂરું કામ છે એ અમે પૂર્ણ કરીશું એવું મતદાર લોકોને અમે આશા। અમે 110% જીતનો દાવો છે અમારો। એમ તો આ સીટ જીતેલી જ હતી અને જીતેલી જ છે હજુ બી। કેજરીવાલ સાહેબ એમની સરકાર હવે ભાંગી પડેલી છે, તો એના હિસાબે અમારા મતદાર દાતાઓને કયા રસ્તે જવાનું છે એ બધો એ લોકોએ નિર્ણય કરી લીધો છે। એના હિસાબે અમને 100% અમારી વિજય થવાની છે એવું મતદાર દાતાએ વિચારી લીધું છે। ધારાસભ્ય ડેડિયાપાડાના ચૈતર વસાવા છે આમ આદમી પાર્ટીમાંથી, તો ભાજપ અહીંયા કેવી રીતે જીતશે? ભાજપ તો અહીંયા બહુ મજબૂત છે। આ સીટ પર કોઈ પાર્ટીની હસ્તી નથી। આ સીટ પર જે સારો ઉમેદવાર શોધી રહ્યા છે, જે લોકોને પસંદ આવશે, કયો ઉમેદવાર સારું કામ કરશે એવા ઉમેદવારને અમે ચૂંટવા માટે આતુર છીએ। કેમ કે વિકાસનું ઘણું મહત્વ અહીંયા ગામડાઓમાં હજુ પણ વિકાસની જરૂર છે। શું શું જરૂરિયાતો છે વિકાસ માટે? વિકાસ માટે અહીંયા તો રોડ રસ્તાઓનું વિકાસની જરૂર છે। કોઈ સારા એવા નેતૃત્વ ધરાવે એવા સદસ્ય જો ચૂંટાઈ જાય તો પાણીની સમસ્યા હલ કરે, કંઈ શિક્ષણ બાબતે ધ્યાન આપે અને કંઈક આવા છેવાડા ગામડાઓમાં દર્દીઓને કઈ રીતે લઈ જવું એવા કંઈક બધા વિચારસરણીવાળા જો ઉમેદવાર હોય એવાઓને અમે પસંદ કરીને મતદાન કરવાના। મતદારો હંમેશા ભાજપની સરકાર પહેલાં હતી એમાં પણ ભાજપને બધા લોકોએ જંગી બહુમતીથી જીતાડેલા, પણ એમણે કોઈ કામ કર્યું નથી આગળ પણ। હવે પ્રશ્નો તો બધાના જ છે, રોડ રસ્તા પાણીના અને શિક્ષણનું બી બહુ એ ચાલે છે। એટલે બધી જ જગ્યાએ એક જ શિક્ષક છે સાહેબ, હંમેશા માટે બોલે છે તો એ કંઈ એનો નિરાકરણ આવતો નથી। તો સાહેબની નીતિ પણ અમે જાણીએ છીએ। સાહેબની સાથે અમે હર હંમેશ ઊભા રહીશું। અત્યારે પ્રચારમાં તમે જઈ રહ્યા છો તો ઘેરે ઘેર કેવો આવકાર મળી રહ્યો છે? લોકોનો આવકાર સારો મળ્યો છે। હંમેશા બધી જ જગ્યાએ આવકાર સારો મળે છે અને લોકો અમને
ઉત્સાહ આપે છે કે તમે જીતશો એવી રીતે. અગાઉ ભાજપના બંને જે બેઠકો છે એ ભાજપ પાસે હતી, આ વખતે આપ કેવી રીતે છીનવશે એમની પાસે? આ લોકો કંઈ કામ જ નથી કર્યું એવું કહે છે હરેક જગ્યાએ, તો એ લોકોની કામની નીતિને જોઈને અમને જીતાડશે એવું લાગે છે. કેટલો જીતનો આશાવાદ છે? જીતનો આશીર્વાદ બધી જ જગ્યાએ અમને 101% લાગે છે. લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળે છે અમને. કે રોડ રસ્તાના ઠેકાણા નથી. આજ સુધીને કોઈ બી પ્રશ્નો હોય, ભાજપના કોઈ બી સદસ્ય હોય, આજ સુધીને અવાજ ઉઠાવતા નથી. કે કોઈ બી મુદ્દો હોય, આજ સુધીને એ લોકોનું મોઢું બંધ હોય છે. કેમ એ લોકો પ્રશ્નો કે સવાલ નથી કરતા કે અમારા આદિવાસી સમાજમાં આટલો બધો તકલીફ છે કે આ લોકોને શિક્ષણનો પ્રોબ્લેમ છે, રોડ રસ્તાનો પ્રોબ્લેમ છે, કે પછી મહિલાને હોસ્પિટલમાં લઈ જતી વખતે ગર્ભવતી મહિલા રસ્તામાં ઓફ થઈ જાય છે. તો એ લોકો પ્રશ્નો ઉઠાવવો જોઈએ ને, કેમ નથી ઉઠાવતા? એટલે અમને એવા યુવાની જરૂર છે જે અવાજ ઉઠાવી શકે, સમાજ માટે બોલી શકે અને સમાજનું કામ કરી શકે, એવા લોકોની જરૂર છે અમને. ખાસ તમે કયા મુદ્દાઓને લઈને મતદાન કરવા જશો? અમે તો ખાસ અમને શિક્ષણ જે છે તે અમારું શિક્ષણ છે તો ભવિષ્ય છે, બાકી કંઈ નથી. અને સ્કૂલોમાં ટીચરો પૂરતા મુકાશે, આંગણવાડી મુકાશે, રોડ રસ્તા કે દવાખાનું અમને બધું સુવિધા પૂરી પડશે તો બાકી અમને અમારો કોઈ વિકાસ થવાનો નથી.